નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં છેલ્લા દોઢ દિવસમાં સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરમાં ખાડીપુરની સ્થિતિ સર્જાઈ, સરથાણામાં પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। વરસાદી પાણીના ભરાવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। પૂણા કુંભારિયાની ખાડીના પ્રવાહમાં 3 યુવકો તણાયા, 2નો આબાદ બચાવ, 1ની શોધખોળ શરૂ। સુરતના ખૂણે ખૂણે ગોઠવેલા કેમેરાઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું સતત મોનિટરિંગ કરાયું। ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। સમાચાર વિગતે જોઈએ। ગતરોજથી સુરતમાં અવિરત અનરાધાર વરસાદ પડી રહ્યો છે। 14 ઇંચ કરતાં પણ વધારે વરસાદ 24 કલાકમાં પડતા જનજીવન ઠપ થઈ ગયું છે। ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે, જ્યારે પાણી ભરાઈ જતા રસ્તાઓ બંધ થઈ ગયા છે। 24મી જૂનની સવારે 6 વાગ્યા સુધીમાં સુરતમાં વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જ્યારે કેટલાક વિસ્તારમાં તો કેડસમા પાણી ભરાઈ ગયેલી સ્થિતિ જોવા મળી હતી। પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં બીજે દિવસે પણ રજા જાહેર કરવામાં આવી હતી। જોકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારમાં જો સમસ્યા વકરી તો સ્થળાંતરની સ્થિતિ પર હાથ ધરવામાં આવશે। જ્યારે સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે, તે 2 દિવસથી સુરત શહેરમાં ભારે વરસાદના પગલે શહેરના નાના મોટા વિસ્તારો કે જે નીચાણવાળા વિસ્તારો ગણાય છે તેમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। જ્યારે શહેરના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં અત્યાર સુધી પાણી ભરાયા ન હતા તેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જ્યારે શેરી મહોલ્લામાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી રહી છે। સુરતના પાલ કેનાલ રોડ પર આવેલ અવધપુરી સોસાયટી તેમજ પાલનપુર જગત નાકા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અહીંની સોસાયટીમાં જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। સોસાયટીમાં પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ચોમાસાની શરૂઆત સાથે જ સુરત જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે સુરતના પાલ કેનાલ રોડ પર આવેલ અવધપુરી સોસાયટી ઉપરાંત પાલનપુર જગતનાકા વિસ્તારમાં આવેલ વિવેકાનંદ સોસાયટી તેમજ અડાજણ રાંદેર ઉપરાંત વરાછા, કતારગામ, સરથાણા, ઉધના સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે। રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સોસાયટીમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને લોકોની 4 વ્હીલ ગાડીઓ તેમજ વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ત્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરમાં પણ ફરી વળ્યા હતા। ઉપરાંત લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરોમાં પાણી ભરાઈ જતા ગેસની બોટલો પણ પાણીમાં તરતી નજરે પડી હતી, જ્યારે ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે ઘરવકરીને નુકસાન થયું હતું। શું સમસ્યા કેટલા દિવસથી છે? આ 48 ઉપર કલાક થઈ ગયા। ત્યારથી વરસાદ ચાલુ છે તો અમારા ઘરમાં પાણીની રેલમ છે, આખું ભરાઈ ગયું છે। અમારી બાજુ કોઈ ફરકીને જોવા બી નથી આવતું ને કોઈ સેવામાં બી નથી આવતું કે તમારે બધું શું છે અહીંયા આગળ તકલીફમાં। આખું ગયા વર્ષે પાણી ભરાયું ત્યારે બી કોઈ જોવા નથી આવ્યું ને આ વર્ષે બી કોઈ જોવા નહીં। ખબર છે બધાને કે અહીંયા પાણી ભરાય છે, બધાનું પાણી ઉતરીને અહીંયા સીધું આવે છે, તો એ લોકોની ફરજ જોઈએ કે અહીંયા જોવા આવવું જોઈએ। કેટલું પાણી તમારા ઘરમાં ભરાયું હતું? અમારા ઘરમાં તમે જોઈ શકો છો કે આટલી દિવાલ કેટલી બધી ભીનાઈ, અમારે ઘૂંટણ લગીના બધા પાણી હતા। અમારે રહેવાની તકલીફ, અમારે ખાવા પીવાની બધી રીતે તકલીફમાં હતા। સામાનનું કઈ પ્રકારનું? સામાન બધું અમારે ફ્રીજ બગડી ગયું, વોશિંગ મશીન બધું પાણીમાં રડતું જ છે, અંદર એમ જ રખડે છે। મારા બેડ હતો તો આખો બેડ બી અમારો બધો ભીનો, અંદર તરે ઘરમાં તો સામાન બધો તરતો હતો કે સામાન ઉચકીએ, પોતાને જોઈએ તો શું ઉચકીએ। સુરતમાં વરસતો અનરાધાર વરસાદ હજુ પણ યથાવત છે, જેના પરિણામે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સામે આવી છે। ખાસ કરીને સીમાડા વિસ્તાર
ની ખાડી ઓવરફ્લો થવાને કારણે ખાડીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા. સ્થાનિક રહેવાસીઓએ ઘરમાં પાણી ઘૂસતા જિંદગી અસ્તવ્યસ્ત બની ગઈ હતી. પાલિકાના શાસકો દ્વારા અગાઉ કરવામાં આવેલા દાવાઓ પર જાણે ખાડીપુરનું પાણી ફરી વળ્યું હોય તેવું સાબિત થયું છે. સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પસાર થતી ખાડીઓમાં આ 2 દિવસના વરસાદના પગલે પૂર આવ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાડીઓની યોગ્ય રીતે સફાઈ ન થતાં અને ડ્રેનેજની વ્યવસ્થા ધ્વસ્ત થતાં ફરીથી લોકોને પાણીના ભરાવાની હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘણા વિસ્તારમાં રસ્તા પર પણ કમર સુધીના પાણી ભરાતા વાહન વ્યવહારો ઠપ થઈ ગયા હતા, જ્યારે લોકો ઘરમાં કે ઓફિસમાં ફસાઈ ગયા હતા અને અનેક વિસ્તારમાં શાળાઓ બંધ કરવી પડી હતી. ખાડીપુરની સ્થિતિમાં પોલીસ લોકોના વહારે આવી છે અને સરથાણા પોલીસના જવાનોએ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. સરથાણા પોલીસના મહિલા એએસઆઈએ ગળાડૂબ પાણીમાં 3 લોકોને રેસ્ક્યુ કર્યા હતા અને સરથાણા પોલીસમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પોલીસ સ્ટેશન પાણીમાં હોવા છતાં તમામ જવાનો ટ્રેક્ટર મારફતે મદદ કરવા પહોંચી વળ્યા હતા. જ્યારે પોલીસ સ્ટેશનમાં પાણી ફરી વળતા પોલીસના જવાનો દ્વારા પણ જરૂરી સામાન અને ચોપડાઓનું હેરફેર કરવામાં આવી હતી. પ્રશાસન દ્વારા હાલ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના પરિણામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકો માંગ કરી રહ્યા હતા કે સ્થાનિક શાસન તંત્ર જલ્દીથી વ્યવસ્થા સુધારે અને છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા વરસાદી સમસ્યાનું કાયમી ઉકેલ લાવે. આજ રોજ રાત્રિના સમયથી તેમજ વહેલી સવારથી સુરત શહેરમાં અતિ ભારે વરસાદ હોય, જેથી ખાડી વિસ્તાર સ્વાગત સોસાયટી અને સીમાડા ગામમાં વધારે પાણી ભરાયેલ હોય, જેથી શુભમ પાર્ક સોસાયટીમાંથી સામેની સોસાયટીમાંથી 3 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. તેમજ આ ખાડી વિસ્તારમાં વધારે પાણી ભરાયેલ છે, તેમજ સામેના સીમાડા ગામમાંથી પણ ઘણા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. જેથી અહીંયા સુરત શહેરમાં અતિ ભારે વરસાદના કારણે ખાડી વિસ્તારમાં ખૂબ પાણી ભરાયેલ છે. વહેલી સવારથી જ્યારથી વરસાદ ચાલુ છે ત્યારથી પાણી ભરાયા ત્યારથી એસએમસી તથા તમામ તંત્ર સરકારી તંત્રની કામગીરી ચાલુ છે. કેટલા જણને રેસ્ક્યુ કરવામાં આવ્યા? અહીંયાથી 3 જણને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. ગુજરાતમાં છેલ્લા 2 અઠવાડિયાથી મેઘમહેર જોવા મળી રહી છે. જો કે મેઘમહેર દક્ષિણ ગુજરાત માટે આફત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં છેલ્લા 1.5 દિવસમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. આજે વહેલી સવારથી જ પડી રહેલા ભારે વરસાદના કારણે સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને અનેક લોકો, ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા. જોકે શાળાનો સમય હોવાથી અનેક ભૂલકાઓ પાણીમાં ફસ્યા હતા, જેના કારણે વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા. જોકે આજે પણ શાળામાં રજા રહેતા વિદ્યાર્થીઓ શાળા પરથી પરત ફર્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક ચોકબજાર પોલીસ પણ આગળ આવી હતી અને ચોકબજાર પીઆઈ એનજી ચૌધરીના નેતૃત્વ હેઠળ પોલીસની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરવામાં આવી હતી. વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પોલીસે અથાક પ્રયાસો કરીને ફસાયેલા તમામ લોકો અને વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા. અડાજણ આનંદમહલ રોડની એશિયન ફિઝિયોથેરાપી હોસ્પિટલના 16 કર્મચારી અને 2 દર્દીઓને ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યા હતા અને ત્યારબાદ વધુ 15 દર્દી સહિત કુલ 33 વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વરાછા ગરનાળા નજીક 5 ફૂટ પાણી ભરાતા સર્વોદય બેંકમાં ફસાયેલા 18 કર્મચારીઓનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થતાં તંત્ર દ્વારા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. આ ઉપરાંત કમરુનગર વિસ્તારમાં પણ વ્યાપક પ્રમાણમાં પાણી ભરાયા હતા અને 2000 લોકો અસરગ્રસ્ત થતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પાણી ભરાવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. તો એક તરફ લોકો પાણી ભરાવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને હાલાકી અને મુશ્કેલી અનુભવી રહ્યા છે, તો બીજી તરફ પાલિકાની આવી બેદરકારીના સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં ભારે વરસાદથી ખાડીઓ 2 કાંઠે વહી રહી છે, ત્યારે આ ખાડીમાં 3 યુવકો તણાયા છે, જેમાંથી ફાયર બ્રિગેડે 2 યુવકોનો બચાવ કર્યો છે, જ્યારે એક યુવક હજુ પણ ગુમ હોય તેવું
જાણવા મળ્યું છે. પૂર્ણા કુંભારિયા વિસ્તારમાં આવેલી ખાડીમાં આજે સવારે બનેલી ઘટના સામે આવી છે, જેમાં એક યુવક ખાડીના પ્રવાહમાં તણાઈ ગયો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર આજે સવારે 3 જેટલા યુવકો ખાડી પાસે હતા, ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધતા તેઓ ફસાઈ ગયા હતા અને આ પૈકી 2 યુવકોને ફાયર બ્રિગેડ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને ખાડીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં જો કે 18 વર્ષીય અર્જુન નામનો યુવક હજુ પણ લાપતા છે અને તેની શોધખોળ ચાલી રહી છે. ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તંત્ર દ્વારા અર્જુનને શોધવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત પાલિકા અને સુરત પોલીસ મળીને શહેરમાં જુદી જુદી જગ્યાએ 4500 જેટલા સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને પાલિકા દ્વારા આ કેમેરાનો ઉપયોગ કરીને ગંદકી દૂર કરવા માટે, દંડ કરવા માટે અને પોલીસ સીટ બેલ્ટ અને હેલ્મેટ તથા અન્ય દંડની કામગીરી માટે ઉપયોગમાં લેતા આવતા હોય છે. પરંતુ હાલમાં છેલ્લા 2 દિવસથી સુરતને વરસાદ ગમરોળી રહ્યું છે, ત્યારે શહેરમાં મોટાભાગની જગ્યાએ વરસાદના કે ખાડીપુરના પાણી ભરાયા છે, જેને કારણે મોટી સંખ્યામાં લોકો પરેશાન થઈ રહ્યા છે. ગઈકાલના વરસાદના પાણી માંડ ઉતર્યા હતા, ત્યારે મોડી રાતથી ફરી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે ફરીથી શહેરમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી, જેના કારણે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત પાલિકાના અધિકારીઓની ટીમ ઉધના મગદલા રોડ ખાતે આવેલા આઈસીસી સેન્ટર ખાતે પહોંચી ગયા હતા અને સુરત શહેરમાં પાલિકાના 3500 અને સુરત પોલીસના 1000 કેમેરા છે, તેનું મોનિટરિંગ આઈસીસી પરતથી થાય છે. તેનું ટીમ સતત મોનિટરિંગ કરીને જ્યાં પાણીનો ભરાવો થયો છે કે વૃક્ષ પડ્યા છે તેની માહિતી ભેગી કરવા સાથે ઝોન અને વિભાગને આપવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે લોકોની ફરિયાદ આવે તે પહેલાં જ અનેક ફરિયાદોનો ઉકેલ તાત્કાલિક મેળવી શકાય. આ ઉપરાંત આ કેમેરાની મદદથી ખાડીનું લેવલ વધી રહ્યું છે અને પાણીનો ભરાવો થાય છે તેની માહિતી મેળવી અને ફાયર વિભાગની ટીમ સાથે આરોગ્યની ટીમને પણ રવાના કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત જ્યાં પાણી ઓસર્યા હતા ત્યાં સફાઈની કામગીરી સાથે જંતુનાશક દવાના છંટકાવની કામગીરી માટેના પણ પાલિકા કમિશનર દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા, જેથી કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આમ પહેલીવાર લોકો પાસે દંડ વસૂલાતા કેમેરા લોકોની ફરિયાદનો હલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે, તેને ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે શહેરના અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વરસતા વરસાદમાં ટ્રાફિક નિયમનની કામગીરી કરતા જોવા મળ્યા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને અગત્યના કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી હતી. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને પરિણામે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં પાણીભર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેથી ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ વરસાદી વાતાવરણમાં પણ ટ્રાફિક નિયમનની કામગીરી કરતા જોવા મળ્યા હતા. શહેર વિસ્તારમાં સહારા દરવાજા પાસે આવેલા એપીએમસી માર્કેટ તેમજ દિલ્હી ગેટ નજીક ટ્રાફિક જામ સર્જાયો હતો અને ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના ટ્રાફિક કર્મચારીઓ દ્વારા ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુજરા ગેટ કૈલાસનગર વિસ્તારમાં આવેલ શંખેશ્વર કોમ્પ્લેક્સ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે. તાજેતરના વરસાદને પગલે આ બિલ્ડિંગની પરિસ્થિતિ વધુ ભયજનક બની છે. છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદ બાદ કોમ્પ્લેક્સનો સ્લેબ પડી જતા રહેવાસીઓમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. કૈલાસનગર ખાતેના શંખેશ્વર કોમ્પ્લેક્સમાં રહેઠાણ ઉપરાંત કોમર્શિયલ ઓફિસો, મેડિકલ ક્લિનિકો, દવાખાનાઓ અને હોસ્પિટલો ઉપરાંત દવાઓની એજન્સીઓ પણ આવેલી છે, જ્યાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. વરસાદના પાણીના સ્ત્રાવને કારણે સ્લેબમાંથી ટપકતા પાણી તેમજ છતના ભાગો ઉખડી પડતા રહેવાસીઓ અને વ્યવસાયિકો બંનેમાં મુશ્કેલીઓના માહોલ જોવા મળી રહ્યો છે. આ બિલ્ડિંગની સ્થિતિ ઘણી બધી વાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં આવી છે અને પાલિકા દ્વારા અનેકવાર યોગ્ય નોટિસ પણ પાઠવવામાં આવી છે, પરંતુ તેને લઈને સ્થાનિકો અને કોમર્શિયલ ઓફિસ ધારકોને કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે.
જો તાત્કાલિક આ બાબતે પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. હવે રાહ જોવાની રહી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આ જર્જરિત બિલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવે અને રહેવાસીઓ તથા દુકાનદારો દ્વારા પણ આગળ આવીને સુરક્ષા માટેના યોગ્ય પગલાં લે તે જરૂરી છે. નવસારી મહાનગરપાલિકાનું માળખું મળતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ યોજનાઓની મંજૂરી આપવામાં આવી રહી છે. શહેરી હિતમાં જરૂરી માળખાગત સુવિધાઓ ઊભી કરવાના ભાગરૂપે શહેરના ઇટાળવાથી જમાલપુર સુધીનો 1 કિલોમીટરના માર્ગ પર ડ્રેનેજ લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. 2 મહિનાથી ચાલતું કામ ચોમાસું જામ્યું હોવા છતાં મુખ્ય માર્ગો પર ખુલ્લી ગટરોને ખોદકામ કરી ગટર નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે. પાલિકાના ખોદકામના કારણે રસ્તા પર કાદવ અને કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને રસ્તાને ડાયવર્ટ કરીને એક માર્ગી કરવામાં આવ્યો છે. ધોધમાર વરસાદ વચ્ચે પણ કામ ચાલુ રાખતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. એક તરફ ચોમાસા દરમિયાન લોકોની સમસ્યાનો સામનો ન કરવો પડે અને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાઓ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ નવસારી મહાનગરપાલિકામાં લોકોની સમસ્યાને અવગણીને માનવ સર્જિત સમસ્યા ઊભી કરાતા લોકોમાં આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. 2 મહિનાથી ચાલી રહેલું ડ્રેનેજનું કામ લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે અને ચોમાસા દરમિયાન મોટી હોનારત સર્જી શકે તેવી શક્યતા ઊભી થઈ છે. મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સાથે રસ્તાની ચીથરી હાલત મુદ્દે વાત કરતા તેમણે વિકાસની કામગીરી છે અને રોડ સાઇડમાં કામ ચાલતું હોવાની વાત કરી સમસ્યા ન હોવાની વાત કરી હતી. જ્યારે શહેરની અગવડતાઓને દૂર કરીને શહેરીજનોને સુખ સુવિધાઓનો અહેસાસ કરાવવા માટે નવસારીને મહાનગરપાલિકાનું માળખું તો મળ્યું, પરંતુ વિકાસના કામોનો આડેધડ વ્યાપ લોકો માટે સમસ્યા બની ગઈ છે. વિકાસ કામોની સાથે લોકોની અગવડતાને ધ્યાનમાં રાખવામાં આવે તેવી લાગણીઓ લોકોમાં જન્મી છે અને લોકોની પાયાની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવા અને લોકોની સમસ્યાનું નિરાકરણનું કામ મહાનગરપાલિકા તો કરતી હોય છે, પરંતુ નવસારીમાં ઉલટી ગંગા વહેતી હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. નવસારી શહેરમાં સ્ટેટ હાઈવે ગણાતો ઇટાળિયા જમાલપુર માર્ગ પર ભર ચોમાસે ગટરની કામગીરી ચાલતી હોવાને કારણે લોકો કાદવ કીચડનો સામનો કરવો પડી રહ્યા છે. ઉપરાંત વનવેને કારણે ટ્રાફિક જામની સમસ્યાનો પણ લોકો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ તરીકેની ઓળખ આપીને આંગળીયા પેઢીના 2 કર્મચારીઓ પાસેથી 41 લાખના સોનાના દાગીના અને હીરાના પાર્સલોની લૂંટ તથા ચોરીના મામલામાં સૂત્રધાર સહિત 5 સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન અને અમદાવાદથી પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 4 લાખના હીરા, 2 મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ ગુનામાં ટીપર સહિત 3 વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર શૈલેષ રાજપુરોહિત, શ્રવણસિંહ રાજપૂત અને જોગસિંહ રાજપુરોહિતનો સમાવેશ થાય છે, જેને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. જ્યારે વરાછા પોલીસે આકાશસિંહ, ગણપતસિંહ અને ભરત રાજપુરોહિતને પકડી રાજસ્થાનના જાલોરથી પકડી પાડ્યા છે. મુખ્ય સૂત્રધાર શૈલેષ રાજપુરોહિત અને શ્રવણસિંહ રાજપૂતને ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન જાલોરથી પકડી પાડ્યા, જ્યારે જોગસિંહને અમદાવાદ ખાતેથી દબોચી લીધો છે. ત્રણેય આરોપીને નકલી પોલીસ બનીને લૂંટ કરી હતી, જ્યારે આકાશસિંહ અને ભરતે 25 લાખના હીરાના પાર્સલોની ચોરી કરી હતી. હાલ પોલીસે આ 5 આરોપીઓ પાસેથી પૂછપરછ કરવાની સાથે આગળની કામગીરી પણ શરૂ કરી દીધી છે. સુરતના કાબુદ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફે મોટી સફળતા હાંસલ કરી છે અને અલગ અલગ સ્થળોએથી ચોરીની બાઇકો સાથે 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મળેલી બાતમીના આધારે બનાવેલી અલગ અલગ ટીમોને કાર્યરત કરી હતી અને આ દરમિયાન રાજસ્થાન, અમદાવાદ, વલસાડ, વાપી તેમજ સુરત શહેરમાંથી ચોરી કરેલ કુલ 5 બાઇકો સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 5 બાઇકો કબજે કરી છે અને પોલીસે કુલ ₹1,56,000 રૂપિયાની 5 બાઇકો આરોપીઓ પાસેથી ઝડપી પાડી છે. હાલ કાપોદ્રા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી ચલાવવાની સાથે સાથે તપાસ કામગીરીઓ પણ શરૂ કરાઈ છે.
આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.